પીએમ રૂમ ખાતે ઋત્વી શાહના પરિવારજનો અત્યારે તેનો મૃતદેહ લેવા માટે આવી પહોંચ્યા છે। પરિવારના સભ્યો જે છે તે બાળકીના ફોટા સાથે અહીંયા આવ્યા છે। બાળકનો આ ફોટો છે, આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। આજે ઋત્વી શાહ જે છે તે જે ઘટના ગઈકાલની હતી તેમાં તેનો મૃતદેહ આજે પરિવાર અહીંયા લેવા પહોંચ્યો છે। સવારે જ્યારે બાળકી નીકળી હશે ત્યારે ક્યાંક ને ક્યાંક એક આનંદ સાથે નીકળી હશે કે ઘરથી બાળક જે છે ટૂર પર જઈ રહ્યું છે અને ફરવા જઈ રહ્યું છે, તો એક ઉત્સાહ હશે। પરિવારે તેને ઘરેથી વિદાય આપી હશે ને ત્યાં પહોંચી હશે ત્યારે એક ઉલ્લાસ સાથે તે ત્યાં પહોંચી હશે, પરંતુ અત્યારે જે સનરાઈઝ સ્કૂલમાંથી નીકળ્યા અને જીવનનો સૂર્યાસ્ત થઈ ગયો, પરિવારના સભ્ય તરીકે અહીંયા લેવા પહોંચ્યા તો કેવી લાગણી થાય છે? અમારી એકની એક ભાણી હતી સાહેબ, દુઃખ તો હોય ને અમને। એકની એક ભાણી હતી, એને જે જોઈતું હતું બધું હાલતા હતા, અમે કશું બાકી નથી રાખતા। નહીં બોલાયું યાર, પણ નહીં ખબર પડતી કારણ કે આ કન્ડિશન એવી હતી છોકરીને જવું હતું, એની ફ્રેન્ડ્સ જતી હતી એટલા માટે જવું હતું, બાકી અમારું બી મન નતું માનતું કે પાણી છે અને એમને નથી મોકલવી, પણ સ્કૂલ વાળાની એશ્યોરિટી હતી કે ભાઈ કશું નહીં થાય, મોકલો તમે, અને એની ફ્રેન્ડ્સ બી બધી એને રેડી કરી હતી એટલા માટે જ અમે મોકલી, અને બાકી અમારી બી ઈચ્છા નથી મોકલવાની। નહીં કોઈ જાતનું પ્રિકોશન રાખ્યું, નહીં કોઈ જાતની સેફટી રાખી છોકરાઓની, ગમે તેમ પેલું ઘેટા બકરાની જેમ ભર્યા, ને નહીં કોઈ જાતનું સેફટી, ઇવન લાઈવ જેકેટ પહેરાયું હોત તો અત્યારે કદાચ અમારે અહીં ના ઊભું રહેવું પડ્યું હોત। એ કોની બેદરકારી છે એ હવે ઉપરવાળો નક્કી કરશે અને એ પ્રમાણે જવાબ આપશે, અમારે કંઈ બોલવું નથી આગળ એમાં। અત્યારે મારી બેન કે મારા જીજાજીની કોઈ કન્ડિશન નથી કે એ લોકો અહીંયા આગળ લેવા આવી શકે એમની છોકરીને, એટલે હું ને મારા બ્રધર અમે 2 જણ લેવા આવ્યા છે। મારી બેનની કોઈ જ પરિસ્થિતિ નથી, કારણ કે એકની એક છોકરી હતી 10 વર્ષની। સાહેબ કોઈ અપેક્ષા રાખવાની જરૂર નહીં પડતી, કારણ કે અપેક્ષા રાખી હોત અને એ લોકોએ પૂરી કરી હોત ને તો અત્યારે અમારે અહીંયા ઉભું રહેવાની વારો જ ના હોત ને। સરકાર ખાલી ન્યાય કરે અને ફરી આવી ઘટના ના થાય એનું ધ્યાન રાખે, કારણ કે અમારા ઘરમાં થયું છે, અમારે વીત્યું છે, એવું બીજા કોઈને ના વીતે, અમારી ખાલી એટલી પ્રાર્થના છે। બસ કહેવામાં તો કંઈ આપણે એવું કહી ના શકે, બટ પબ્લિકને પણ આપણે એક વસ્તુ કરીશું કે જ્યારે આપણા બાળકોને આપણે કોઈ બી જગ્યાએ મોકલીએ છીએ તો એમની સેફટી શું છે એ આપણે પેરેન્ટ્સ તરીકે આપણે પોતે બી એક અવેરનેસ રાખીએ, અને જે રીતે આ ઘટના બની છે તો જે નિયમ બનાવેલા હોય તો આપણે પણ એ નિયમ ફોલો કરીએ, પ્લસ સરકાર પણ એ પર ધ્યાન રાખે કે પબ્લિક એ રીતે ફોલો કરે, પ્લસ જે એના જે હોદ્દેદારો હોય છે કે કામદારો તો એ પણ એનું ધ્યાન રાખે નિયમ પાલનનું। કદાચ કેપેસિટી મીડિયાના માધ્યમથી ખબર પડે છે કે ભાઈ કેપેસિટી 15ની હતી ને 24 બેસાડ્યા, વોટ એવર, તો જો એ નક્કી થાય કે ભાઈ આટલું જ કેપેસિટી હતી તો આપણે એ પ્રમાણે છોકરાઓને બેસાડવું જોઈએ। આ રીતનું અહીંયા તો ઘટના હવે આપણે બદલી નથી શકવાના, પણ ઇન ફ્યુચર કોઈ બી જગ્યાએ આ રીતનું કોઈ કાર્યક્રમ હોય તો એ જગ્યાએ દરેક જગ્યાએ સરકારના કે જે બી જગ્યાએ ચાલતું હોય આ તંત્ર તો દરેક એનું દેખરેખ રાખે અને નીતિ નિયમ હેઠળ ચાલે તો કોઈને આ રીતે ભોગવવું ના રહે। પરિવાર કઈ સ્થિતિમાં મુકાયો છે? ઘરે કયા પ્રકારનો માહોલ છે? ઘરે બધા અત્યારે ઓબ્વિયસલી તમે સમજો કે દુઃખમાં જ હોય બધા, કોઈ ખાવા પીવાનું કે એવું કોઈ માઇન્ડ કામ નહીં આપે, કારણ કે આ એક ઘટના કોઈ કલ્પના જ ના કરી હોય કે આવી ઘટના એકદમ સડનલી બનશે, તો અત્યારે બધાની હાલત તો આમ કહેવા જવું ને આખી રાત કોઈ સુયા હોય એવી પરિસ્થિતિ નથી, બસ એક આ જ સદમામાં છે કે ભાઈ આ ક્યાંનું ન્યાય, હવે ભગવાન ન્યાય કરનારા છે। અત્યારે આપણે તો એક જ અપેક્ષા છે કે હવેથી જે બી કંઈ હોય તો નીતિ નિયમ હેઠળ ચાલે અને દરેકનું એક કેરિંગ રહે। જી હા, નિયમોનું પાલન થાય પરિવાર આશા રાખી રહ્યો છે, ને આ ઋત્વી શાહનો ફોટો આપણી પાસે પરિવારજને આપણને આપ્યો છે। ક્યાંક ને ક્યાંક આ જે ચિરાગ છે તે બુઝાઈ ચૂક્યો છે। ઘરની એકની એક દીકરી હતી, જે દીકરી હવે આ દુનિયાને અલવિદા કહીને નીકળી ચૂકી છે અનંતના માર્ગે, પરંતુ હવે પરિવાર જે છે તે પોતાના જે આવી પડેલી આ આફત છે તેને શબ્દોમાં વર્ણવી નથી શકતું, પરંતુ તેમની આંખોમાં જે વેદના રહેલી છે તે ચોક્કસ સવાલો ઉઠાવી રહ્યા છે કે ક્યાં સુધી આ રીતની જિંદગીઓ હોમાતી રહેશે અને નિષ્કાળજી રાખતા આવા વ્યક્તિઓ બેખૌફ આ પ્રકારેની જિંદગીઓનો ભોગ લેતા રહેશે।